સરથાના વિસ્તારમાં 1 વર્ષ પહેલા ₹5 લાખના પકડાયેલા એમડીને કેસમાં વોન્ટેડ સુલતાન મિર્ઝા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી છે। મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાસ્તા ફરતા આરોપીઓને ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી। ત્યારે પીએસઆઈ મહિડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગત વર્ષે સરથાણામાં શામધામ મંદિર પાસે પોલીસે ₹5 લાખના 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેતન ઉર્ફે જાપાન ઘેલાણીને પકડી પાડ્યો હતો। જે અંગે સરથાણા પોલીસમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધાયો હતો। જે ગુનામાં ભાવનગરના નીતિન સુલતાને કેતનને એમડી આપ્યું હોય તેને વોન્ટેડ જાહેર કરાયો હતો। જે નીતિન ઉર્ફે સુલતાન ગુસાભાઈ માંગુકિયાને પાલીતાણા જોઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો। નીતિન સામે વર્ષ 2018માં પણ સરથાણા પોલીસમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો। વધુમાં પીએસઆઈ મહિડાના જણાવ્યા પ્રમાણે નીતિન ફાઇનાન્સનો મોટો ધંધો કરતો હતો। જો કે 10 વર્ષ પહેલા તેને ફાઇનાન્સના ધંધામાં દિવાળું ફૂક્યું, જેથી તે અવળા માર્ગે ચડી ગયો હતો અને વધુમાં નીતિનને સુલતાન મિર્ઝાનો વહેમ હતો, જેથી તેના જેવા જ વ્હાઇટ કપડાં અને ગોલ્ડ પહેરતો શોખ હતો, જેથી લોકો તેને નીતિન સુલતાન નામથી ઓળખતા હતા।